સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, તહેવારોના પ્રારંભે વાતાવરણમાં ઉમંગ અને ઉત્સાહ આપમેળે ભળી જાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સની ભેટ આપણા તહેવારોના ઉત્સાહમાં વૃદ્ધિ કરી રહી છે. ત્યારે આપણે પણ વોકલ ફોર લોકલ બનીને સ્વદેશી અપનાવીએ અને આપણા દેશને આત્મનિર્ભરતાની રાહે અગ્રેસર રાખવામાં સહભાગી થઈએ તેવા સંકલ્પ સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે આયોજિત સમારોહની ઝલક અને દેશભરમાં મહિલાઓના સ્વાસ્થ્યની દરકાર લેતા અભિયાનનો પ્રારંભ સમારોહ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ થયેલા સ્ટાર્ટઅપ કોન્ક્લેવના સંકલિત અંશો અને પહોંચીશું અમરેલી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ. વિરાસત ભી વિકાસ ભીના મંત્ર સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના સામુદ્રિક વારસાને વિકાસના એક મહત્વના ચાલક બળ તરીકે પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. જેના ભાગરૂપે તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલા સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીએ દેશભરના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સમુદ્ર સે સમૃદ્ધિના ધ્યેય મંત્ર સાથે સામુદ્રિક ઉદ્યોગ અને વેપારને વેગ આપતા કાર્યક્રમનું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાનશ્રીએ કુલ ₹33,600 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રકલ્પો પૈકી વડાપ્રધાનશ્રીએ કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7,870 કરોડના વિવિધ પ્રોજેક્ટ સહિત ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹26,354 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજ જોડાણોના સોલરાઇઝેશનની વડાપ્રધાનશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2047માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. 100 દુઃખોની એક જ દવા છે અને તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયા કિનારો સમૃદ્ધિના દ્વાર ખોલનાર બની રહેવાનો છે. ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પુરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરીન ક્ષેત્રની અનેક નીતિઓમાં પરિવર્તન લાવી રહી છે. 100 दुखों की एक ही दवाई है और वो है आत्मनिर्भर भारत. आत्मनिर्भर भारत. लेकिन इसके लिए हमें चुनौतियों से टकराना होगा. हमें दूसरे देशों पर अपनी निर्भरता लगातार कम करते जाना होगा और अब भारत को आत्मनिर्भर बनकर दुनिया के सामने मजबूती के साथ खड़ा होना ही होगा. વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે.
આપણે 140 કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર ન છોડી શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવો છે. बीते दशक में हमने 40 से अधिक शिप्स और पनडुब्बियां नेवी में इंडक्ट की है. इनमें से एक दो तो छोड़ दें तो ये सब हमने भारत में ही बनाई है. इतना विशाल आईएनएस विक्रांत भी भारत में ही बना है. इसे बनाने के लिए जो हाई क्वालिटी स्टील लगी वो भी भारत में बनी थी. यानी हमारे पास सामर्थ्य है, हमारे पास कौशल की कोई कमी नहीं है. ગત વર્ષોમાં મેરીટાઈમ ક્ષેત્રમાં થયેલા રિફોર્મ્સ વિશે જણાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે વર્તમાન સરકારે સામુદ્રિક વેપારને નવી દિશા આપવા અનેક કાયદામાં બદલાવ કર્યા છે. મેરીટાઈમ ક્ષેત્રમાં રિફોર્મ્સ કરી 5 કાયદા નવા અવતારમાં રજૂ કર્યા છે. તેનાથી પોર્ટ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેથી શિપ બિલ્ડર્સને બેંકમાંથી સરળતાથી લોન મળશે અને વ્યાજમાં પણ રાહત થશે. આનાથી ભારતની શિપિંગ કંપનીઓ પર પડતો બોજો ઓછો થશે. ભારત સદીઓથી મોટા જહાજો બનાવવાનો વારસો ધરાવતું હતું અને આ ઇતિહાસને આપણે પુનઃજીવિત કરવો છે. ગુજરાતના મેરીટાઈમ વિકાસ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરની મહિલાઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મહિલાઓ અને બાળકોની સ્વાસ્થ્યલક્ષી તપાસ અને નિદાન માટેના આ અભિયાનના પ્રારંભ સમારોહનું પ્રસારણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે નિહાળ્યું હતું. ભારતભરમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા તથા સ્વાસ્થ્ય અંગે તેમની જાગૃતિમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. મધ્યપ્રદેશના ધાર ખાતે આયોજિત આ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળ્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આપણી માતાઓ અને બહેનો, આપણી નારી શક્તિ રાષ્ટ્રની પ્રગતિનો મુખ્ય આધાર છે. જો માતા સ્વસ્થ હોય તો આખું ઘર સ્વસ્થ હોય છે. માતાનું સ્વાસ્થ્ય સમગ્ર પરિવાર પર અસર કરે છે. તેથી આ અભિયાન માતાઓ અને બહેનો તથા તેમના સ્વસ્થ ભવિષ્યને સમર્પિત છે. अगर मां बीमार हो जाए तो परिवार की सारी व्यवस्थाएं चरमरा जाती है. इसलिए स्वस्थ नारी सशक्त परिवार ये अभियान माताओं बहनों को समर्पित है, उन्हीं के उज्जवल भविष्य के लिए है. સ્ત્રી શક્તિ એ વિકસિત ભારતનો મુખ્ય આધાર સ્તંભ છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન એ મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ તરફનું મહાઅભિયાન છે.
જેનો ધ્યેય માહિતી કે સંસાધનોના અભાવે કોઈ પણ મહિલા ગંભીર બીમારીનો ભોગ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે. અમારો સંકલ્પ છે કે કોઈ માતા કે પુત્રી પાછળ ન રહે. हमारा मकसद है एक भी महिला जानकारी या संसाधनों के अभाव में गंभीर बीमारी का शिकार न हो. ऐसी बहुत सारी बीमारियां होती हैं जो चुपचाप आती हैं और पता न चलने के कारण धीरे धीरे बहुत बड़ी बन जाती है. ऐसी बीमारियों को शुरुआती दौर में ही उसको पकड़ना बहुत जरूरी है. इन सारी जांचों के लिए कितनी ही महंगी क्यों न हो जांच, आपको एक नया पैसा नहीं देना पड़ेगा. कोई फीस नहीं होगी, जांच भी मुफ्त होगी. इतना ही नहीं, दवाई भी मुफ्त होगी. ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 2 ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યને સંબંધિત 14 જેટલી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાષ્ટ્રવ્યાપી અભિયાન સંદર્ભે ગુજરાતમાં અંદાજે કુલ 1,41,037 જેટલા આરોગ્ય સેવાલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં 10,849 સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને 1,30,188 સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ મેગા કેમ્પમાં નાગરિકોને હૃદયરોગ, કેન્સર, કિડની, ટીબી, ડાયાલિસિસ, બીપી, સ્ત્રીરોગ, આંખ, કાન, નાક અને ગળાના રોગોની તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવી રહ્યું છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના શુભારંભ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નિઃશુલ્ક મેગા આરોગ્ય ચકાસણી કેમ્પની રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. આ અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મયંકભાઈ નાયક સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેકવિધ નવા આયામો હાથ ધરીને યુવા સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ત્યારે તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવના બીજા સંસ્કરણનો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. વિકસિત રાષ્ટ્ર માટે સ્વદેશી, આત્મનિર્ભરતા તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારી સર્જન તથા એન્ટરપ્રાઇઝિંગને વેગ આપવો જરૂરી છે. તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે આહ્વાન કર્યું છે. જેના પગલે તાજેતરમાં ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશન 2025નો શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે આ કોન્ક્લેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઇન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1 દાયકામાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 380% વધુના વૃદ્ધિ દર સાથે આજે ભારત વિશ્વની 3જી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે. દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા केंद्रीय गृह मंत्री श्रीए जणाव्યું હતું કે ये 2 दिन का कॉन्क्लेव मोदी जी ने जो मिशन शुरू किया है, स्टार्टअप की दुनिया में भारत की पहचान बनाने, इसके सभी पहलुओं पर चिंता भी करेगा, चिंतन भी करेगा और समाधान भी ढूंढेगा.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કિલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડનું વિઝન આપ્યું છે. ભારત આજે ગ્લોબલ સ્ટાર્ટઅપ સ્પેસમાં એક નવી આશા તરીકે ઉભરી આવ્યું છે. તેની પાછળ આદરણીય વડાપ્રધાનશ્રીનું આ આગવું વિઝન રહેલું છે. ભારત આજે ગ્લોબલ સ્ટાર્ટઅપ સ્પેસમાં એક નવી આશા તરીકે ઉભર્યું છે. તેની પાછળ આદરણીય વડાપ્રધાનશ્રીનું આગવું વિઝન રહેલું છે. આ વિઝનને પરિણામે જ ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. આજે દેશના દરેક યુવાનોને વિશ્વાસ છે, મોદી હૈ તો મુમકિન હૈ. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં વિવિધ 7 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના હસ્તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ડેશબોર્ડના લોન્ચિંગ સાથે કોફી ટેબલ બુક, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષનું અમલીકરણ પુસ્તક તથા ભારતીય જ્ઞાન પ્રણાલી સંગ્રહનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કરોડો નાગરિકોના જીવન સાથે જોડાયેલું ક્ષેત્ર છે સહકારિતા ક્ષેત્ર. આ ક્ષેત્રને દેશના અર્થતંત્રનો મજબૂત સ્તંભ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલીને ગુજરાત સહકારિતા ક્ષેત્રના વિકાસ માટે મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ યોગદાનમાં વૃદ્ધિ કરવાના ઉદ્દેશ સાથે અમરેલી જિલ્લામાં સહકારથી સમૃદ્ધિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. સર્વસમાવેશક વિકાસની રાહે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપતું ક્ષેત્ર એટલે સહકારિતા ક્ષેત્ર, જે સૌની સહભાગિતાથી સૌના વિકાસની વિભાવના સાકાર કરે છે. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ જનકલ્યાણ તથા જનસેવાના મંત્ર સાથે કાર્ય કરી રહી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને વાસ્તવિકતાનું રૂપ આપવા માટે સહભાગી થઈ રહી છે. રાજ્યના અમરેલી જિલ્લાની આવી જ સહકારી સંસ્થાઓ દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ દ્વારા સહકારથી સમૃદ્ધિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી ખાતે આયોજિત આ પરિસંવાદમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતાની આપણી મૂળ ભાવનાને બદલતા સમય સાથે સુસંગત રાખીને નવું કલેવર આપવાની દિશા આપી છે. સૌને સાથે લઈને વિકાસના પથ પર આગળ વધવાની કટિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળી છે. આજે ગુજરાતની સહકારી સંસ્થાઓ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે, ત્યારે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા છે. સહકારિતાની આપણી મૂળ ભાવનાને બદલાતા સમય સાથે સુસંગત રાખીને નવા કલેવર આપવાની દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. દેશમાં આઝાદીના દશકો બાદ અલાયદું સહકારી મંત્રાલય શ્રી મોદી સાહેબની સરકારમાં શરૂ થયું અને તેનો કાર્યભાર પણ આપણા અમિતભાઈ શાહ સાહેબને સોંપવામાં આવ્યો. સૌને સાથે લઈને વિકાસ સાધવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે. સૌના સાથ અને સૌના વિકાસ સાથે સહકારિતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 89,000 સહકારી સંસ્થાઓમાં આશરે 1,65,00,000 સભાસદો કાર્યરત છે. ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રનું કુલ ટર્નઓવર ₹4 લાખ કરોડને પાર કરી ચૂક્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સહકારી મંડળીઓને મલ્ટીપર્પઝ બનાવવાની સાથે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી ઇકોસિસ્ટમને પણ બદલવામાં આવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે
વડાપ્રધાનશ્રીએ વિકસિત રાષ્ટ્રના સંકલ્પને ચરિતાર્થ કરવા આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને આહ્વાન કર્યું છે, જેથી પવિત્ર નવરાત્રિ અને દિવાળીના પર્વમાં વોકલ ફોર લોકલને વેગ આપીને આપણે સખી મંડળો દ્વારા બનાવેલી સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીશું અને દેશમાં જ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ ખરીદીને સહકારથી સમૃદ્ધિ માટેનો સંકલ્પ સાકાર કરીશું તેવો મને વિશ્વાસ છે. આ અવસરે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવીને એનરોલમેન્ટ પ્રક્રિયા શરૂ કરાવવામાં આવી હતી. તેમજ આ યોજનાના લાભાર્થી અધિકારી કર્મચારીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજના વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી કર્મચારી પેન્શનરો તથા તેમના પરિવાર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમાં આવી છે. આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી કર્મચારી અને તેમના પરિવારને પણ ₹10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને તેનું લોકાર્પણ પણ કર્યું હતું. રાજ્ય સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત નિર્મિત માતુશ્રી હીરાબા સરોવરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાષ્ટ્ર સેવા માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાનો પ્રસંગ એ પુત્રના જન્મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મુળુભાઈ બેરા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે વર્ષ 2023માં રજૂ થયેલા ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર કસબીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વિકાસનું રોલ મોડેલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે. ગુજરાતી ફિલ્મોના બદલાતા કલેવર, માતૃભાષા પ્રત્યે લોકોનો વધતો જતો લગાવ અને ઉત્સાહ તથા સામાજિક વિષયોને સ્પર્શતી ફિલ્મોના યુગને પરિણામે ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પણ દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી થઈ છે. આ કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.